નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો। જી આ મિત્રો, વાત કરીએ સોના ચાંદીના ભાવની તો યુએસ સરકારના એક નિર્ણયથી સોનું જે છે એ માર્કેટમાં ક્રેશ થઈ રહ્યું છે, જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની ચમક દિવસે ને દિવસે વધી રહી હતી, એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થયેલા સોના ચાંદીના ભાવ જે છે એ ઘટી રહ્યા છે। તો સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર હાલ વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો થવાના સંકેતોના પગલે સોના ચાંદી જે છે એ ઘટી રહ્યું છે અને હાલ રોકાણકારોની પણ વાત કરીએ તો રોકાણકારો પણ પોતાના પ્રોફિટ માટે સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે, જેને લઈને માર્કેટમાં સોનાની માંગ ઘટી રહી છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે હવે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ તો આજે સોરૈયા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સૌપ્રથમ આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવી લઈએ। તો મિત્રો 22 કેરેટ સોનું પણ આજે સવારે ઘટતું જોવા મળી રહ્યું છે। તો આજે માર્કેટમાં 1 ગ્રામ સોનું 13,144 માં, જ્યારે 10 ગ્રામ 1,31,440 માં, જ્યારે 100 ગ્રામ 13,14,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ગઈકાલની તુલનામાં આજે સોનાની કિંમતોમાં ફરીથી ઘટાડો નોંધાયો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ 14,339 માં, જ્યારે 10 ગ્રામ 1,43,390 માં, જ્યારે 100 ગ્રામ 14,33,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજના તાજા ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 291 માં, જ્યારે 10 ગ્રામ 2,919 માં, જ્યારે 100 ગ્રામ 29,190 માં અને 1 કિલો 2,91,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ હવે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાના મોટા કારણોની વાત કરીએ તો માર્કેટમાં ચાંદીની માંગ ધીમી ગતિએ સતત વધી રહી છે, પરંતુ ચાંદી જે છે એ હવે સસ્તી થતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકાના આ એક નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ જે છે એ સતત ઘટી રહ્યા છે, જેને લઈને સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ રોકાણકારોની તો જે મિત્રો શેર માર્કેટના રોકાણકારો છે અથવા તો નિફ્ટીમાં અને માર્કેટમાં અલગ અલગ પ્લેટફોર્મમાં રોકાણ કરી રહ્યા છે, એ લોકો હાલ અત્યારે પ્રોફિટ માટે સતત સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે, જેને લઈને માર્કેટમાં સોનાની માંગ જે છે એ મિત્રો નબળી પડતી જોવા મળી રહી છે। અને જ્યારે સોનાની માંગમાં નબળાઈ જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં સસ્તું થતું હોય છે। તેવી જ રીતે હવે લગ્ન ગાળાની પણ મોસમ શરૂ થઈ ગઈ છે, તો સૌથી વધારે લોકો આ ઘટેલા ભાવનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારે શેર માર્કેટમાં સતત તેજી જોવા મળે ત્યારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ પ્રોફિટ માટે સોનું છોડી અને શેર માર્કેટ તરફ વળતા હોય છે, અને જ્યારે સોનાની માંગમાં ઘટાડો જોવા મળતો હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસો દરમિયાન હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો જેની પણ માહિતી તમને રોજબરોજ આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હાલ વાત કરીએ તો સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ હાલ મિત્રો ઘટતું જોવા મળી રહ્યું છે અને અમેરિકા દ્વારા એક એલાન થતા સોનાની કિંમતોમાં ભારે અસર થઈ રહી છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો રોકાણકારો જે છે એ સૌથી વધારે અત્યારે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે, કારણ કે બિઝનેસ લેવલે ખાસ કરીને ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે અને 2024 દરમિયાન ચાંદીની કિંમતોમાં સૌથી વધારે પ્રોફિટ મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે પછી સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું।